ભાઈ આ કુએ છે મારી પથારી ફેરવી નાખી હતી કાલે. આ તમે બધી આ ઝાડવાએ જુઓ, બધે એ જ છે. જે વખતે હું કૂવામાં આ લાકડા લેવા અહીંયા પકડ્યો, આ જુઓ કૂવાની અંદર બોર પડેલી છે. જેવો લેવા ગયો તે હાથે ચડી જતી. આ જુઓ આ વાટના સાઈડમાં જ છે. તો તમે પણ ભૂલ ના કરતા ભાઈ. આ બે હદરે તમારી પથારી ગોળ કરી નાખી. આ જુઓ કુવેશ કુવેશ કુવેશ, આ જોઈ શકો કુવેશ. ઓ બાપા મરી જવાય છે. પથારી ગોળ કરી નાખી છે આ બે હદરે. તો હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? ગુજરાતી બ્લોગ ચેનલમાં તમારું સ્વાગત છે. અને જય રામાપીરની. તો બધા મજામાં હશો. તો આપણે સવારના વહેલા ઉઠી ગયા હતા અને ચા નાસ્તો કરી દીધું છે. આપણે રેડી થઈ ગયા છીએ. હવે જવાનું છે આપણે કામ પણ જઈએ. તો ચાલો નીચે જઈએ. આપણે ક્યાં જવાનું છે? ચાલો જલ્દી નીચે જઈએ. તો દૂધ ભરાવી દીધું છે અને આપણે નીચે આવ્યા હતા તો ને દૂધ કાઢી દીધું છે. પપ્પા ગયા ભરાવા. તો આપણે જવાનું છે મંડાલી ગામ, કેમ કે કામ છે થોડું. તો ચાલો આગળ જઈને મળીએ. શું કામ છે એ ત્યાં જઈને કહીશું. તો આપણે જવાનું છે ટ્રેક્ટર લઈને. ઘરેથી નીકળી ગયા, હવે જઈશું. આપણે યાર રસ્તા પણ ખરાબ છે અને યાર ટ્રેક્ટરે જલ્દી જવાનું નથી. કમસે કમ 5-10ની સ્પીડમાં ચાલતું હોત તો પણ જઈ ગયું. અને આપણું અડ્ડાની ટ્રેક્ટર છે. તો જલ્દી ફટોફટ જઈએ મંડાલી. ચાલો ડમ્પર હાલે એમનો બતાવી આવે તો નદીમાં નથી ગમતા. ઓનલી પણ રસ્તે ચાલે છે. રસ્તો ગાડીઓના માટે બનાવેલો છે. ત્યાં નથી લઈને જોવા મારું તે જાય ને પીપળી બમ જોવા હાલે જોવા હાલે. ઓહો એટલો રફમાં જાય. રસ્તો છે કાચો, ઉપર જઈને બતાવીએ તો અહીંયા છે રસ્તો, જે કાચો રસ્તો. તમે જુઓ યાર, ત્યાં ચાલુ છે પોલીસ વાળાની. ખબર નહીં શું કરે પોલીસ વાળા, એટલે છે કોન્સ્ટેબલ પણ શું કરે ખબર નહીં. આ જો હાઈવો છે ને જોરદાર મસ્ત. ત્યાં છે આપણું શિવજીનું મંદિર. તો ચાલો આ કે છે વિડીયો શું કામ બનાવે છે, જલ્દી બંધ કરવા દો. ફાઇનલી ડેરીમાંથી આપણે તો ખાંડ લઈ લીધું છે ઢોર માટે. 3 થેલી 4 લેવાની હતી, પણ ટ્રેક્ટર કદાચ આગળથી ઊંચું થઈ જાય તો આપણી પથારી ગોળ થઈ જાય, એટલા માટે
3 જ મિલી લીધી છે. તો ચાલો હવે જઈએ આરામથી, વિડીયો કન્ટિન્યુ રાખજો. અને આપણે એક એરટેલનું ટાવર નાખવાનું છે ને એક જીઓનું, 2 ટાવર તો થઈ ગયા. તમારે ત્યાં હોય તો કમેન્ટમાં જરૂર કહેજો. અહીંયા છે આપણો નેશનલ હાઈવે, ચાઇનાની નેશનલ, જે ટ્રકો માટે. મોટો હાઈવે તો ભારત બંધના હોય છે, પણ આ નેશનલ હાઈવે છે, જુઓ, ટ્રકો માટે. હવે તો લગભગમાં બંધ થઈ ગયા છે. आराम से, वरना ट्रैक्टर पलटी मारी जाएगा. रण थैली से दाण में. ચાલો ઘરે જઈને મળીએ. ભાઈ આપણા ઘર પાસે આવ્યા છે. આપણા ઘર પાસે રોડ હતો, ત્યાં આવ્યા તો ટ્રેક્ટર ઊંચું થાય એમ થાય, રાગે 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 જવા દઈએ. તો દોસ્તો આપણા ઘરે તો ખાણ લઈને આવતા રહ્યા, પણ જે અહીંયા આપણા ઘરને પાછળ જે ઢાળ હતું ત્યાં તો ટ્રેક્ટર ઊંચું થયું. રેકોર્ડ કરી શક્યો નથી, પણ ટ્રેક્ટર કમ્પ્લીટ ઊંચું થયું હતું. અને પછી મેં રિવેશમાં આપવા દીધું છે કે અહીંયા ઢાળ છે, બહુ ખતરનાક છે. અહીંયાથી છેક નીચે સુધી જો. ચાલો આ બ્લોગને આટલા સુધી રાખ્યું, અને બ્લોગ પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને મળીશું બીજા નવા બ્લોગમાં.